નમસ્કાર મિત્રો, આપણે આખા દિવસના થાક પછી રાત્રે શાંતિથી ઊંઘવા માંગીએ છીએ, પણ શું તમે જાણો છો કે તમારી ઊંઘની ગુણવત્તા અને તમારા ઓશિકા નીચે રાખેલી વસ્તુઓ તમારા ભાગ્યને અસર કરે છે? વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ મુજબ, આપણું મન જ્યારે સુષુપ્ત અવસ્થામાં હોય છે, ત્યારે તે આસપાસની ઊર્જાને સૌથી વધુ ગ્રહણ કરે છે. જો તમે ઓશિકા નીચે સાચી વસ્તુ રાખો છો, તો તે તમારા ગ્રહોને શાંત કરી શકે છે, અને જો ખોટી વસ્તુ રાખો છો, તો તે દુઃસ્વપ્ન અને આર્થિક તંગીનું કારણ બની શકે છે. આજે આપણે જાણીશું કે કઈ વસ્તુઓ તમારા ઓશિકા નીચે રાખવી એ ચમત્કાર સમાન છે. સૌ પ્રથમ વાત કરીએ ખરાબ સપના અને માનસિક તણાવની. જો તમને રાત્રે બીક લાગે છે અથવા વારંવાર ખરાબ સપના આવે છે, તો ઓશિકા નીચે લોખંડની કોઈ વસ્તુ, જેમ કે ચાવી અથવા નાની કાતર રાખો. લોખંડ નકારાત્મક શક્તિઓને દૂર રાખે છે. આ ઉપરાંત તમે ઓશિકા નીચે હનુમાન ચાલીસા પણ રાખી શકો છો. આનાથી મન શાંત રહે છે અને હનુમાનજીની કૃપાથી બધી જ નકારાત્મકતા દૂર થાય છે. બીજો પ્રભાવશાળી ઉપાય છે વરિયાળી ફેનલ સીડ્સ. જો તમારો રાહુ નબળો હોય અને મનમાં સતત નકામા વિચારો આવતા હોય, તો એક નાની પોટલીમાં થોડી વરિયાળી ભરીને ઓશિકા નીચે રાખીને સૂવો. આ ઉપાયથી તમારી માનસિક એકાગ્રતા વધશે, રાહુના દોષો શાંત થશે અને સવારે ઉઠશો ત્યારે તમે ખૂબ જ તાજગી અનુભવશો. આર્થિક ઉન્નતિ માટે સિક્કો કોઈન. જો તમે દેવામાં ડૂબેલા હોવ અથવા પૈસાની તંગી રહેતી હોય, તો રાત્રે સૂતા પહેલા ઓશિકા નીચે ₹1નો સિક્કો રાખો. સવારે ઉઠીને આ સિક્કો કોઈ ગરીબને અથવા મંદિરમાં દાન કરી દો. આ પ્રયોગ સતત 21 દિવસ કરવાથી ધન આવવાના માર્ગો ખુલે છે અને કિસ્મત સાથ આપવા લાગે છે. વિદ્યાર્થીઓ માટે મોરપીંછ. જો બાળકોનું મન ભણવામાં ન લાગતું હોય અથવા યાદશક્તિ ઓછી હોય, તો તેમના ઓશિકા નીચે એક મોરપીંછ રાખો. મોરપીંછ સરસ્વતી માતા અને કૃષ્ણ ભગવાનનું પ્રતીક છે. તે એકાગ્રતા વધારે છે અને બાળકોના મનમાંથી ભણવાનો ડર દૂર કરે છે. હવે વાત કરીએ એવી વસ્તુઓની જે ભૂલથી પણ ઓશિકા નીચે ન રાખવી જોઈએ. 1. મોબાઈલ કે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ. આનાથી નીકળતા તરંગો માત્ર સ્વાસ્થ્ય જ નહીં પણ તમારા વાસ્તુને પણ બગાડે છે. તે રાહુને સક્રિય કરે છે, જે માનસિક અશાંતિ લાવે છે. 2. પુસ્તકો કે અખબાર. ઘણા લોકોને વાંચતા સૂવાની આદત હોય છે અને પુસ્તક માથા નીચે રાખે છે. આનાથી વિદ્યાનું અપમાન થાય છે અને બુદ્ધિ ભ્રમિત થાય છે. 3. ચંપલ કે પગરખાં. પલંગની નીચે અથવા ઓશિકાની આસપાસ ચંપલ રાખવાથી ઘરમાં દરિદ્રતા અને બીમારીઓ આવે છે. 4. તેલની બોટલ. ઓશિકા નીચે તેલ રાખવાથી જીવનમાં સંઘર્ષ વધે છે અને શનિની કુદૃષ્ટિ પડી શકે છે. મિત્રો, ઊંઘ એ માત્ર આરામ નથી પણ એક આધ્યાત્મિક ક્રિયા છે. જો તમે આ નાની બાબતોનું ધ્યાન રાખશો, તો તમે પોતે અનુભવશો કે તમારા જીવનમાં સકારાત્મકતા અને સફળતાનો પ્રવાહ વધી રહ્યો છે. તમે અત્યારે ઓશિકા નીચે શું રાખો છો? કોમેન્ટમાં જરૂર જણાવજો. આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. આવી જ લાઈફ ચેન્જિંગ ટિપ્સ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. તમારી ઊંઘ અને નસીબ બંને સુખદ રહે તેવી શુભેચ્છા.